અત્યારે હાલમાં આવી મોટી ખબર. સૂત્રાપાડા રામેશ્વર મંદિરના બંદર વિસ્તારમાં રહેતા એક પરિવારના શીતળા માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં લાટી ગામે વળાંકમાં સ્કૂટર બંધ કરીને ઊભા પરિવાર હતા. એ વખતે કાર બનીને આવેલા ધસમસતા ટ્રક સ્કૂટર સમેત તમામને અડફેટે લેતા કમનસીબ બનાવમાં પિતા પુત્ર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે બે પુત્ર અને તેની માતાને ગંભીર ઈજા થતાં સારવાર ખસેડવામાં આવ્યા છે. આ બનાવની વધુ વિગત મુજબ સૂત્રાપાડા રામેશ્વર મંદિર નજીક બંદર વિસ્તારમાં રહેતા માછીમારનો વ્યવસાય કરતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ એક્ટિવા સ્કૂટર લઈને મીઠાપુર શીતળા માતાના દર્શને માટે પરિવાર સહિત નીકળ્યા હતા. આ વખતે ધમધમાતો વેગ ઘસી આવેલા એક ટ્રકે આ પરિવારને અડફેટે લેતા તમામને ઈજા થઈ હતી. જેમાં પત્ની રામેશ્વરબેન, દીકરી રાશિકા, રસિતા અને ત્રિલોકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં તમામને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ અને તેમના પુત્ર ત્રિલોકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવના બનતા જ ટ્રક ચાલક ટ્રકને ઢેઢો મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાના પગલે સૂત્રાપાડા બંદર વિસ્તારમાં ભારે હેરાટી અને ગમગીની ફેલાઈ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને ટ્રક ડ્રાઈવરની શોધખોળ ચાલુ કરી છે.